દર્શન કરાવે ના બેખાય ગોળમી ગોળમી મારે ભાઈ નો ઘણું કરે તો સાહેબ અમારે એક તરફ વઈ ગઈ ફાટવી વઈ ગઈ એ મોટર કે હું વઈ જા ઘણું કામ ઓંધી રામ રામ દઈરન કી દઈરો બધું મજામાં એમ એકદમ મજામાં હે સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડિયો ની અંદર. તો મિત્રો ટાણે વાગ્યા 7:30 જેવું થયો અને આપણે ઢોરનું કામ પતાવી નાખ્યું અને જો ઢોર આપણું બધા ખારિયા ખાય ટ્રેન ખારિયું નાખી દીધું. અને આજનું વેધર કેવું છે કે આકોરા વાદળા છે થોડા થોડા હવારી તો વધારે વાદળા આવતા પણ હમણાં એ છે ને અહીં એક ધારા કંઈ આ બહુ આવે આગાહી ને તો વાદળા થતા હોય. તો મિત્રો આપણે હેને હતકમાન વાલીમાન હાઈજી હે ને રાતે 12 વાગે દ્વારકાથી ઘેર પૂઈ ગયા. આપણે હતકમાન વાલીમાન પૂછીએ કેવી મજા આવી દ્વારકા ભગવાનનું દર્શન કરાવ્યા અને કેવો થાક લાગ્યો કાં છે કાં નહીં કાં હોય હતકમાન તો ગોતવી પડી હવાના પોરમાં કેવી મજા આવી દુનિયાની મજા કરી અમે હા કેટલાક ધામ રખડાવ્યા બેટ દ્વારકા હતકમાં તોણે દાંડી હણવાના થાક કેવોક લાગ્યો વાલી માતા નહીં થકાય હતકમાં થકાય હા હાજી ફેલ ગાડી મિત્રો આ છે ને લઈ ગયા જો દર્શન કરવા ગાના વાલે જોઈ લે બાવે સાવલ લે કંદુનો ના તી એક 11,000 ની કઈ ફાળો દેવાનો પાંચી તો ઈ મુઠ્ઠી ભરીને આપે ત્યાં જાંજી માલી દે કાઈ મે નહીં કરું કે ટ્રેન થી ક્યાંથી માણસ મે હલવું કે નહીં કરું પછી ઈ ના દર્શન કરાવે ના બેખાય ગોળમી ગોળમી મારે ભાઈ નો ઘણું કરે તમાર પાસે પડી પકોઈ વાલી એટલી ઉતી હું તો આગળ બેહન પછી દર્શન કરે વાલી ની ફોન દેતા દેવાન ભૂલી ગઈ કે ફોન રેગો બિચારી ટ્રેન માં ઉઠી ફોન તમારે મને ખબર હતા કે મે એની જાપે દીધો તો હરદા આપને હા તે હીરાનો ફોન આવ્યો ને હીરા તો કે ભાવુનો હે છે રામપી માં ગોળે રૂપિયો હા જોયું ને તો મિત્રો મારા બાપા ને મોહિયાઈ ભાઈ હે ને આટો મારવા આવ્યા હતા. તો અટાણે વાગ્યા 3:30 જેવું થયું ને એવી કઈ ભાગે જાઉં રોકાવાની તાણ કરીએ પણ રોકાતા ને રામ કાકા રોકાઈ જાવ ને આજ નથી તો આપણા સબસ્ક્રાઈબર છે ને કાયમ આપણા વ્લોગ જોવે જોવા ને રામ કાકા ખોટા નથી બોલતો ને હું તો હા કામ કે ભીહું રામ કાકો છે ને ભીહુના શોખીન છે પણ ખેડ ગામમાં કેવું છે કે પાણી પીત ન થાય આગળ 2 વીઘાનો લીલાડો કરવો હોય તો ન થાય એટલે ભીહું ન રહે રે કર્યું પણ ન રહે હા લીરી વાળી કઈ હા ઈ ખબર ને ના થા પણ કેદું અરે નાના નાના ઉતારે તો પેલા ભીમો સારવા જ જાતા એમ જો આ કાઈ ભીણું છે આ તમારી ખાલે લે કાકા ભાઈ મજા આવે ને એવી કાંઈ ન આવે કોઈથી તાણે વાત ન કરે કોઈને તાણે કે નહીં કોઈ વસ્તુ ભગવાન આવ ભગવાન વિચારમાં કઈ નથી નાથાભાઈ વિચાર પર લે કાઈ ઘટે ને પણ કાકા તેર હું ગણી અરે અરોણ પૈસા બોલી દે આય કરે કર લે પેલા તો ઈ જ હતું ને ગણિત નગર છે છેલ્લે કામ કરે બેઠે બેઠે હતો સુમા બધું હાલે કઈ કામ હે તમે મોકલી સાપ બાપ કઈ કહ્યું ને મિત્રો મહેમાન આવ્યા હતા તે મહેમાન પાછા અટાણે 3:30 ની ગા હવે આપણે જવાનું છે ખોડવા અને ભાઈ કહેતા હતા કે ભનાભાઈ અમારી ભીંના ફેટ રહેતા હતા 5 ની 6 ફેટ આવે અને તાજી વ્યાય ગલ છે તો ફેટ વધારવા હાટું થઈને કઈ કામ કરું
તો મિત્રો જો હાવ તાજી વ્યાઈ ગયેલો હોય તો ભીના ફેટ ન આવે. ભીના ફેટ 5 થી 6 થી 6.5 આવે. 7-8 ફેટ થાય કમ્પ્લીટ પંદર 20 દી થઈ જાય. પછી હલકો ખોરાક લેવા માંડે, હલકો ખોરાક પાસન થવા માંડે, હલકો ઓગાર વારવા માંડે. એટલે હે ને એ 15-20 દી પછી દી થાય ને પછી એનું દૂધનું રેગ્યુલર પછી થાય અને એ પછી હલકા ફેટ આવે. એમાં કેવું થતું હોય અમુક ભીહોનું દૂધ જાજુ હોય ને 8-9-10 લીટર દૂધ હોય ને તો ફેટ ઓછા પણ આવતા હોય. અમુક ભીહોનું કેવું છે કે 10 લીટર દૂધ કરતી હોય તો પણ ફેટ આવતા હોય ને અમુક ભીહોનું કેવું છે દૂધ ન કરતી હોય ને તોય ફેટ આવતા હોય. એટલે આવું છે મિત્રો. આપણી કઈ મારા પાસે એક સિંગીરી છે ભીહ લેવા એને 10 લીટર દૂધ હતું ને તો એના 10 ફેટ આવતા. 10 ફેટ 9 ફેટ 11 ફેટ અને બધું માહીને દૂધ ભરાવતા. ને અટાડે આપણા ભીહોની કેટલી રેન્જ છે ખબર? આપણી ભીહોની રેન્જ છે 7.5 ની 8 ફેટ. અટાડે મારા પારેટા ઢોર છે ને તો 8, 8.5, 9 ફેટ આવે. બહુ હે નેતું પડતી. તો મિત્રો આવું બધું છે ફેટનું તા. અને આપણી ભાદરની હે ને કિલો ટ્રાન્સફોર્મેશન કરે નાખ્યો. એ કે હે ને ભાદરની લેલી ત્યાં વસીમાં ભાદરની મા પાસે કે બે મા દીકરી બરોબર છે. હતકમાં જો ઉછા રાડા નાખે. રાડા હમણાં કટિંગ મિત્રો આપણે કરતા નથી. ખડનું કૂણું ખડ છે તે આપણી ગાય અને આ મેના અને દિવાળી જેની ખાંડ જડે ને એ ઓગઠું કાઢે. જેની ખાંડ ને જડતો એની ગમાઈમાં જો કોઈને હે ને ઓગીટ ને ભાઈ આ ખાંડ જડે ને એટલી. ચાલો મિત્રો આપણી કુંઠીની. હા તો મિત્રો એક ભાઈની એવી કોમેન્ટ છે કે ભનાભાઈ કઈ ભીંસ બીજદાનથી ગાભણી છે. તો મિત્રો આપણી કઈ ભીંસ બીજદાનથી એક આપણી પહેલી તો ભાદર અને બીજી આપણી મેના અને આપણી ભગરી બીજદાન પણ કરાવ્યું અને પાડે પણ ફેરવી. એટલે 3 અને આપણી માણકી 4. હે કઈ હા મેં વેચ્યો તો ચાલુ હતી એટલે 4. પછી આપણી મુન્ની ઓળકી 5, ઢેલ 6, 7 ને 8 બે ગાયો. આ ઢોર છે ને આપણા બીજદાનથી ગાભીણા છે. બાકી બીજા ઓલી પાડે ફરી, આ પાડે ફરી, પછી આ પાડે ફરી, દિવાળી પાડે ફરી, બીજા બધા ઢોર છે એ પાડે ફર્યા. એટલા ઢોર છે ને બીજદાનથી ફેર્યું કે બીજદાને આપણે હારા જ કરાવ્યા અને પાડે હારે જ ફેર્યું. આપણે ભૂતળનો જે બાપ હતો ને તો ભૂતળના હિંગડાની પેટર્ન હારી જ છે. અટાણેથી દબાવવા માંડ્યા હિંગણું અહીં ભરવા માંડ્યું. આમ સેજ આમ થવા માંડ્યા. એટલે ભૂતળ હારી જ છે પાડી પણ થોડીક દુબળી છે. ભાઈની વાત સાચી છે. ભાઈ કહેતો ભાઈ કે ભાઈ કે વાસડા દુબળા. હા વાસડા દુબળા જો વાસડાને કાં કાં હાથી જોડવા છે કઈ. તો મિત્રો અમીન દેવો ભાઈ ને અમે નાથો આપણ જઈએ મોટર ઉતારવા કે અમે મોટર ઉતારી હતી ને એનો શેડો ભાંગે પડ્યો હતો ને કેબલનો નથી ઉપડતો નથી પાછી કાઢી નાથો આપો કે મોટર શોર્ટે ગઈ કે બીજી કઈ ના નાથો આપો કામ કે મોટર શોર્ટે ગઈ પડી. અરે બાબા તો બતાવો સારે ઈ કહેવાનું નાથો પણ ગવાનું વરસ એક જો સારે અમારે એક ફેરે વઈ ગઈ માંડવી વઈ ગઈ એ મોટર કે હું વઈ જા ભણવું કામ આ માંડવી આપણે કમ્પ્લીટ વાવી દીધી મિત્રો. હવે શું થાય જોવાનું છે. કામ ખબર ને તો મિત્રો ફાઇનલ આપણી વાયમાં ચાલુ કામ ભલે ને આવે કામ વાંધો બસ. તો મિત્રો આપણે અટાણે વાગ્યા 10 અને આપણે હુવે જવાનું છે. તો હું છે ને હુવા ને ઢોરમાં આટો મારે ને પછી હુવા. તો આપણે મિત્રો ઢોરમાં આટો મારવા આવ્યા ને જો આપણી ગાય છે ને ઓગીટને માથે આપણી ગાય બેઠીને ઓલી ગાયથી ખડ અંબાતું નથી. આપણે એની ઢોકળું કરી દઈએ. કોરી એક છે રાત આખીને પીડ્યો રહી. અલ્યો ખાઓ. અને બીજો બધો માલ બેઠો. ડેલો ખુલ્લો છે, ડેલો દેવાનો છે. અને જો આવી છે ને કાંઈ આટો મારે પછી હુવાનું. ઓ હોય
મિત્રો. આટલી સોડાવા દીધી ગધેડીની ભૂંડીના ઢોર છે કોઈ. ને સીટું પાંડી ના ખાવા પૂગી. માં તો મિત્રો એ ફાઇનલ હાલો કૂટાઈ જઈએ એમ નહીં વાંધો. તો મિત્રો મળ્યા કાલે નવા વ્લોગની અંદર. તો મિત્રો આજનો વ્લોગ હાવ નાનો એવો છે, કોઈ બહુ મોટો ખાસ વ્લોગ નથી. તો કાલે મળ્યા નવા વ્લોગની અંદર. આજનો વ્લોગ હાવથી રાખીએ ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો, કોમેન્ટ કરી દીજો. નાની આવી જો બધી દઈ દો.